સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને સતત ગુનાઓમાં સામેલ રહેલા આરોપી વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 5 દુકાનો બાંધીને દબાણ કર્યું હતું। પોલીસ તેમજ કોર્પોરેશનના આદેશ બાદ હવે આરોપીએ દબાણ દૂર ન કરતા આખરે તંત્રએ દુકાનો તોડી નાખી છે। સુરત શહેરના સિટી સર્વે વોર્ડ નંબર 2ના નોંધ નંબર 2933 હેઠળ આવેલી 248.3306 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ઉપર આરોપી મોહમ્મદ અઝરુદ્દીન દ્વારા ગેરકાયદેસર રીતે 5 દુકાનો બાંધવામાં આવી હતી। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને દબાણ દૂર કરવામાં આવ્યા છે। સુરત શહેરના અઠવા લાઇન્સ, લાલગેટ, પાલ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ ઇમ્તિયાઝ અહમદ ધાંધુવાલા વિરુદ્ધ છેલ્લા કેટલાક વર્ષોથી સતત ગુનાઓ નોંધાતા રહ્યા છે। તેની વિરુદ્ધ પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ ઇમ્તિયાઝ અહમદ ધાંધુવાલા વિરુદ્ધ જુગાર, મારામારી, ધમકી, ગેરકાયદેસર હથિયાર અને છૂટાછવાયો હુલ્લડો જેવા કુલ 10 ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયા છે। અઠવા લાઇન્સ, લાલગેટ, પાલ અને ડીસીપી સહિત વિવિધ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે। अठवा पुलिस स्टेशन की हद में एक आरोपी मोहम्मद अजरुद्दी उर्फे अज्जू इम्तियाज अहमद धांधुवाला, इसने सरकारी ज़मीन करीब 250 स्क्वायर मीटर ज़मीन थी, उसमें 5 दुकानें बांध के अवैध कब्जा सरकारी ज़मीन पे किया हुआ था। माननीय एचएम सर, माननीय डीजी सर और सीपी सर के निर्देश के अनुसार हम लोग आरोपियों द्वारा इस तरह के जहाँ जहाँ पे भी सरकारी ज़मीन पे और दूसरों की प्रॉपर्टी पे कब्जे किए हैं उसकी हम लोग तपास कर रहे हैं। तो ये 5 दुकानें हमारे ध्यान में आई। इसके संबंध में आरोपी से पूछताछ की गई कि ये दुकानों से संबंधित आपके पास जो भी कागजात हैं वो आप दीजिए। तो आरोपी ने अगले दिन खुद से ही लेबर को बुला के और 500 दुकानों का डिमोलिशन करवा दिया। उसका फोटो पहले का और बाद का आप लोगों के साथ में अभी शेयर कर देंगे। और इस आरोपी के ऊपर 2 पासा सहित कुल 10 गुना है, 8 FIR है और 2 बार ये पासा में जा चुका है। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।